નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ. ગુજરાતમાં ભયંકર વરસાદ પડી રહ્યો છે અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં મેઘ તાંડવ જેવી સ્થિતિ છે, જળબંબાકાર થઈ ગયા છે. જે પણ દ્રશ્ય સામે આવે છે એ અતિશય ભયાનક દ્રશ્ય છે. દક્ષિણ ગુજરાતમાં સતત 24 કલાકમાં ખૂબ બધો વરસાદ પડ્યો. સુરતમાં ગઈકાલે સવારથી વરસાદની શરૂઆત થઈ હતી, પરમ દિવસે રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી. એ વરસાદ કાલ રાત સુધી રહ્યો. 24 કલાકમાં 13 ઇંચ વરસાદ પડ્યો, જે સામાન્ય નથી. એના સિવાય નવસારી, વલસાડ, દમણ આ બધા વિસ્તારોમાં પણ સતત વરસાદ પડતો રહ્યો. મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ સતત વરસાદની આગાહી અને ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આજે આપવામાં આવ્યા છે. ઘણા બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. હવામાન નિષ્ણાંત હવામાન વિભાગે 24 કલાક હજી ભારે છે તેવી આગાહી કરી છે. વિંડીના માધ્યમથી પહેલાં સમજીએ કે આજે ક્યાં વરસાદ પડવાનો છે, કેટલો વરસાદ પડવાનો છે, કેમ વરસાદ પડવાનો છે. શરૂઆત કેમ વરસાદ પડી રહ્યો છે આટલો એનાથી કરીએ આપણે. આમ ચોમાસાનો વરસાદ એ સામાન્ય મધ્યમ ધીરે ધીરે આગળ વધતો એ વરસાદ હોય છે, પણ જ્યારે કોઈ સિસ્ટમ સક્રિય થતી હોય કાં તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમો બનતી હોય તો એ સિસ્ટમોની અસરને કારણે, હવાના દબાણને કારણે અને જે પવનની ગતિ હોય છે એના કારણે બહુ જ બધી જગ્યાથી ભેજવાળા વાદળો એક જગ્યાએ ભેગા થાય અને પછી એ અતિ ભારે વરસાદ લઈને આવે. ભારે પવન સાથે, ગાજવીજ સાથે વરસાદ લઈને આવે. અને ગુજરાતની અત્યારે સ્થિતિ કંઈક એવી છે. અત્યારે ગુજરાતની સ્થિતિ એવી એટલે છે કારણ કે અહીંયા મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ, સર્ક્યુલેશન સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે ગુજરાતને ખૂબ વધારે અસર થવાની છે, મહારાષ્ટ્રને ખૂબ વધારે અસર થવાની છે. તમે આ નાસિકને એની આસપાસનો વિસ્તાર જુઓ કે ત્યાં એકદમ રેડ કલર દેખાશે. વલસાડને પણ આવરી લે એટલે વલસાડમાં પણ આજે અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. વ્યારા, આહવા, ડાંગ જેવા વિસ્તારોમાં પણ આજે અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. બપોર થતાં સુધીમાં આખા દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં પણ એની અસર થશે કારણ કે મધ્યપ્રદેશમાં બનેલી એ સિસ્ટમ છે એની અસર ઉત્તર ગુજરાતના પાલનપુર, ડુંગરપુર, મહેસાણાવાળા પટ્ટાને થવાની છે. દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં થતી અસર, દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી અસર એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ લઈને આવશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતે છેલ્લા 24 કલાકથી ખૂબ વધારે વરસાદ જોયો. હજુ પણ આગામી 24 કલાક વધારે વરસાદ પડવાની સંભાવના છે. જે સિસ્ટમની આપણે વાત કરતા હતા એ સિસ્ટમ તમને અહીંયા દેખાતી હશે. સિસ્ટમની અસરને કારણે 25-26 તારીખે પણ તમે જુઓ કે કેટલો ભારે વરસાદ પડવાનો છે. સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે એ પહેલાં 25 તારીખે 26 તારીખની શરૂઆત ભાવનગર, વડોદરા, દાહોદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને જે બોર્ડરના વિસ્તારો છે એટલે રાજસ્થાન બોર્ડરથી ગુજરાતના જેટલા પણ ગામડાઓ છે એ આ ખૂબ વરસાદ વધારે પડવાનો છે. દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા થોડી ઓછી આગળ જતા થશે કારણ કે આ આખો દરિયાકાંઠાનો પટ્ટો જુઓ તમે કે ત્યાં સામાન્યથી મધ્યમ છે, કોઈ જ ગતિવિધિ નથી. એટલે મધ્યપ્રદેશ તરફ બનેલી એક સિસ્ટમ અને એ સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી. 24 તારીખથી 27 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં 26 તારીખે વરસાદ પડવાનો છે. ચોમાસાનો વરસાદ હશે. અત્યારે પડી રહેલો વરસાદ પણ ચોમાસાનો વરસાદ છે, પણ એને સિસ્ટમ એક અલગ વેગ આપે છે અને એના કારણે અતિથી અતિભારે વરસાદ અત્યારે પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 26 તારીખે વરસાદ પડશે. 27 તારીખ સુધીમાં એની તીવ્રતા ઓછી થઈ જશે. છેલ્લા 3 કલાક એટલે હમણાંની જે લેટેસ્ટ આગાહી છે એ આગાહી પ્રમાણે તો આજે ગુજરાતમાં ખૂબ વધારે ભયંકર વરસાદની સંભાવનાઓ છે કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે, જે 3 કલાક દર 3 કલાકે હવામાન વિભાગ પોતાની આગાહી બદલતું હોય છે એટલે પ્રિડિક્શન જે છે એ બદલાતા રહેતા હોય છે. છેલ્લા 3 કલાકમાં કેવો વરસાદ પડવાનો છે એ બતાવું તમને. સાથે જ સેટેલાઇટ મેપ જે હવામાન વિભાગ બતાવતા હોય છે એમાં દેખાય તમને કે કેવી રીતના ટ્રફ પસાર થતા હોય છે, કેવી રીતના વરસાદ. તમે જુઓ કે રેડ એલર્ટ ક્યાં છે તો વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં રેડ એલર્ટ છે. ત્યાં બધે જ ક્લાઉડી વાતાવરણ રહેશે. હવાની જે કહેવાય કે સ્પીડ જે છે, વિન્ડ સ્પીડ જે છે એ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. લાઇટ ટુ મોડરેટ થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને સામાન્યથી મધ્યમ વરસાદ ક્યાં પડવાનો છે તો આણંદ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, દીવ, દમણ, દાદરાનગર હવેલી,
અને એ બધા જ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે. એકદમ લાઇટ સામાન્ય વરસાદ ક્યાં પડવાનો છે? કચ્છમાં, દેવભૂમિ દ્વારકામાં, જામનગરમાં, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને ખેડામાં સામાન્ય વરસાદ પડવાનો છે. આ લેટેસ્ટ આગાહી, આ બધા જ રેડ કલર તમને જે દેખાય છે, આ બધા જ વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદ આગામી 5-6 કલાક સુધી પડવાની સંભાવનાઓ છે. આ છે સેટેલાઇટ મેપ. આ સેટેલાઇટ મેપમાં તમે જ્યારે જુઓ કે ગુજરાત પર એકદમ વાદળછાયું વાતાવરણ તમને દેખાતું હશે. આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની સંભાવના, એટલે ત્યાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની સંભાવનાઓ છે. બાકીના વિસ્તારોમાં પણ છેલ્લા કેટલાય સમય સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. સામાન્યથી મધ્યમ વરસાદ અને રેડ એલર્ટ શું સૂચવે છે, ઓરેન્જ એલર્ટ શું સૂચવે છે એની હવામાન વિભાગની આગાહી છે. ઉપર પણ સતત ટ્રફ પસાર થઈ રહ્યા છે, એટલે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, અલગ અલગ જે સિસ્ટમો પસાર થતી હોય, ચોમાસાનો વરસાદ મોટા ભાગે અતિથી અતિભારે નથી હોતો, એટલે શરૂઆતમાં અતિથી અતિભારે નથી હોતો, પણ અત્યારે ગુજરાતમાં ચોમાસું જેમ જ પ્રવેશ્યું, એટલે પ્રવેશ્યા પછી તરત જ 36 કલાકમાં આખા ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ પડ્યો. અને એના પછી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતોનું એવું માનવું હતું કે હવે ધીરે ધીરે વરસાદ આગળ વધી શકે છે. 24 તારીખની આગાહી તો બદલાઈ ગઈ છે. આ ગઈકાલે કરેલી આગાહી છે. હવામાન વિભાગ આખા અઠવાડિયાની જે એકસાથે આગાહી કરે છે એ પ્રમાણે 25 તારીખે તમે જુઓ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ મેપમાં ચેન્જીસ આવી શકે છે. જે એલર્ટ છે એ બદલાઈ શકે છે. જ્યાં ઓરેન્જ છે ત્યાં જ્યાં યલો એલર્ટ છે ત્યાં ઓરેન્જ થઈ શકે, ઓરેન્જ છે ત્યાં રેડ થઈ શકે. તીવ્રતા પર આધાર છે વરસાદની. સતત પડતો એ વરસાદ કેટલા ઇંચ વરસાદ પડે છે, કેટલા કલાકોમાં પડે છે, એ બધા જ માપદંડો જોઈ હવામાન વિભાગ આગાહી બદલે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, આ બાજુ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં 26 તારીખે પણ વરસાદ પડશે. 27 તારીખે આ બાજુ સિસ્ટમની અસર દેખાશે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડશે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં વરસાદ પડશે. એટલે 24 થી 27ની જે આગાહી છે, આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. હજુ આગામી 24 કલાક, 48 કલાક આખા ગુજરાતે ખૂબ સાવચેત રહેવાનું છે. સતત પડતો એકસાથે આટલો બધો વરસાદ પડે એટલે કોર્પોરેશનથી લઈને બધા જ કામગીરી પર તો લાગી જાય. મહાનગરોમાં એ સ્થિતિ પણ જોવા મળે કે જ્યાં ખબર પડે કે કેવી કામગીરી થઈ છે. અમદાવાદ પણ જ્યારે આટલો બધો વરસાદ પડે ત્યારે આ સ્થિતિમાં હોય છે. સુરતની અત્યારે આ સ્થિતિ છે. વડોદરામાં જો એટલો વરસાદ પડે તો આપણને ખબર જ છે કે લાસ્ટ યર કેવી સ્થિતિ થઈ હતી. એટલે અતિથી અતિભારે વરસાદ પડે ત્યારે અનેક લોકોના જીવન ખોરવાઈ જતા હોય છે. મોટાભાગના મહાનગરોમાં થોડા જ કલાકોમાં એ કામગીરી થઈ અને પછી સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ હોય, પણ ગામડાઓના વિસ્તાર એવા હોય કે જે સંપર્ક વિહોણા બની જતા હોય, ત્યાં વિસ્તાર એવા હોય કે જે ગેડ પંથકની વાત કરીએ તો ગેડ પંથક આખું જે છે એ ભૌગોલિક રીતના રકાબી જેવું છે, એટલે ત્યાં બહુ જ બધું પાણી ભરાય અને ત્યાંથી લોકોને બચાવવા ખૂબ મુશ્કેલ થઈ જતા હોય છે. દર વર્ષે આવી પરિસ્થિતિઓ ઊભી તો થતી હોય છે, એની સામે તંત્ર કામગીરી પણ કરતું હોય છે. અત્યારે આગામી 24 કલાક જેટલા પણ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યા છે ત્યાં બધાએ સાવચેત રહેવાનું છે. તમારે ત્યાં અત્યારે કેટલો વરસાદ પડી રહ્યો છે, કેવો વરસાદ પડી રહ્યો છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.